સ્થિતપ્રજ્ઞ યોગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો બતાવે છે. જ્યાં સુધી લક્ષણો ન બતાવે ત્યાં સુધી તો બધા એમ કહી શકે કે હું પણ સ્થિતપ્રજ્ઞ. પણ આપણા શાસ્ત્રોની વિશેષતા એ છે કે ત્યાં સંતની મહત્તા તો બતાવી, પણ મહત્તાની સાથે સાથે સંતના લક્ષણો પણ બતાવી દીધા. એટલે કોઈ અસાધુ હોય એ પોતે એવો દાવો ન કરી શકે હું સાધુ છું, કારણ કે એના લક્ષણ જ બતાવી દે કે તું સાધુ છે કે અસાધુ છે. એવી રીતે સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવીને શ્રી કૃષ્ણ ભગવાને આપણને સમજાવી દીધું કે આવો દેખાય એ સ્થિતપ્રજ્ઞ, બાકી કંઈ બોલવાથી કોઈ સ્થિતપ્રજ્ઞ બની જતા નથી. તો કેવા લક્ષણો હોય એની અંદર શ્રી કૃષ્ણ ભગવાને પહેલી વાત આપણને કરી હતી કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. અંદરની બધી કામનાઓ જેની છૂટી ગઈ છે એ સ્થિતપ્રજ્ઞ છે. અને ત્યાર પછી બીજા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કહે છે દુઃખેષ્વનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિરુચ્યતે. બીજા અધ્યાયનો આ 56મો શ્લોક છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દુઃખેષુ અનુદ્વિગ્ન મનઃ સુખેષુ વિગત સ્પૃહ. મનુષ્યની અંદર અને સંતની અંદર ફેર ક્યાં પડે છે? તો આપણે દુઃખમાં અત્યંત ઉદ્વિગ્ન મનવાળા થઈ જઈએ છીએ અને સુખમાં ફૂલાઈ જઈએ છીએ. આ બંને પ્રકારના વિકારોથી જે રહિત હોય એ સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય. સંજોગો આપણી ઉપર સવાર થઈ જાય એ શું કહેવાય? આધુનિકતા. કે આપણે સંજોગોને આધીન થઈ જઈએ અને આપણે સંજોગો ઉપર સવાર થઈ શકીએ એનું નામ કહેવાય આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા આપણા જીવનમાં આવી એની મોટા મોટી કસોટી જ આ છે કે આપણે સંજોગોને વશ ન થઈ જઈએ, પણ એને આપણે વશ વર્તાવી શકીએ. મૂંઝવણ આવે અને મૂંઝવણની અંદર જે મૂંઝાઈ જાય એ મનુષ્ય કહેવાય, અને મૂંઝવણની અંદર પણ જે મસ્ત બનીને ફરી શકે એને મહાત્મા કહેવાય. આટલો મનુષ્યની અંદર અને મહાત્માની અંદર ફેર છે. એટલા માટે કોઈ વાત કરી છે કે ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. બધાને ફિકર હેરાન કરે છે, પણ એ ફિકરની જે ફાકી કરી જાય એને પણ જે ખાઈ જાય એનું નામ ફકીર કહેવાય, એનું નામ સંત કહેવાય, એનું નામ સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય. તો અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે દુઃખમાં અને સુખમાં બંનેની અંદર જેને સમભાવ રહે એને સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય. યોગીજી મહારાજનું બહુ જ પ્રસિદ્ધ અને પ્રિય કીર્તન હતું. મુક્તાનંદ સ્વામીનું કીર્તન પોતે કાયમ માટે ગાતા કે હાજી ભલા સાધુ હરિ કી સાધ તન કી ઉપાધિ તજે સોહી સાધુ. હાજી ભલા સાધુ માન અપમાન में एकता सुख दुख में समभाव. मान अपमान में एकता सुख दुख में समभाव. અહીં के सुख अल्प है અહીં के सुख अल्प है नहीं स्वर्ग लोचाव. तन की उपाधि तजे सोही साधु. हाजी भला साधु मान अपमान में एकता और सुख दुख में समभाव. આ વસ્તુ સિદ્ધ થઈને એ મનુષ્ય જીવનની મોટામાં મોટી સિદ્ધિ છે. માન અને અપમાન બંનેની અંદર એક સરખો ભાવ રહેવો જોઈએ. આપણને દુઃખની અંદર જેવો ભાવ રહે છે એવો સુખમાં રહેતો નથી. સુખમાં આસક્ત થઈ જઈએ. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની અંદર આપણને દેખાય છે. કેટલાક લોકો આધુનિકો શું વાત કરતા હોય છે ખબર છે? એ કહે છે કે ગીતાના શ્રી કૃષ્ણ અને ભાગવતના શ્રી કૃષ્ણ નોખા છે. શું કહે છે? કે ગીતાના શ્રી કૃષ્ણ છે ને એ પોતે કેવી વાત કરે છે? એ તો અત્યંત ઉચ્ચ કક્ષાની વાતો કરે છે. યોગની વાત કરે છે, સાંખ્યની વાત કરે છે, ભક્તિની વાત કરે છે. એટલે પોતે જાણે કોઈ મહાસિદ્ધ યોગી પુરુષ વાત કરતા હોય ને એવી શ્રી કૃષ્ણ ભગવાનની વાતો ગીતાની અંદર છે. અને એની સામે શું વાત કરે છે ખબર છે? કે ભાગવતમાં શ્રી કૃષ્ણ છે ને તો બધા ગોપીઓની સાથે લીલા કરે છે. એટલે એ કૃષ્ણ છે ને યોગી કોઈ દિવસ આવી લીલા કરી શકે નહીં. એટલે બંને નોખા દેખાય છે. તો આવા કેટલાક લોકો અજ્ઞાન અને અણસમજણમાંથી વાત કરે છે, પણ હકીકતમાં એવું નથી. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં એવા બે વિભાગ પડ્યા નથી. એ પોતે ગોપીઓ સાથે વિહાર કરતા હતા તો પણ એટલા જ અનાસક્ત હતા, અને પોતે જ્યારે જ્ઞાનની અને ઉપદેશની વાત કરતા હતા ત્યારે એટલા જ રસિક પણ હતા. તો રસિક પણ એમાં હતું અને ત્યાગ ભાવ પણ એક સાથે જ હતો, કારણ કે તો સાક્ષાત ભગવાન. તો
તો ભગવાનની અંદર સત્પુરુષની અંદર ક્યારે એવા ભેદ પડતા નથી. એ તો દુઃખની અંદર અને સુખની અંદર બંનેની અંદર સમભાવે રહી શકે છે. આપણે જોઈએ છીએ કે બાળપણની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એ પોતે ગોપીઓની સાથે વિહાર કરતા હતા, પોતે વૃંદાવનની અંદર રમતા હતા, અને એ વખતે એમને જે રાસ પંચાધ્યાયની અંદર જે લીલા કરી છે શ્રી કૃષ્ણ ભગવાને, એ જયારે આપણે સંભાળીએ છીએ ત્યારે એની અંદર તો કેટલી બધી રસિકતા આપણને દેખાય છે. તો ભગવાન પોતે ગોપીઓ સાથે વિહાર કર્યો, રમ્યા, વાંસળી વગાડી, પણ જયારે શ્રી કૃષ્ણ ભગવાન એ વ્રજનો ત્યાગ કરીને મથુરાની અંદર આવ્યા પછી આશ્ચર્યની વાત છે કે આખી જિંદગી સુધી શ્રી કૃષ્ણ ભગવાનને ફરીવાર વાંસળીને હાથ અડાડ્યો નથી. આપણને જે ઇન્સ્ટ્રુમેન્ટ બહુ સારું ફાવતું હોય ને એનો ત્યાગ કરવો કઠણ છે. આપણને બહુ ગમતું હોય અને બહુ સારું આપણે વગાડી શકતા હોય અથવા બહુ સારું ગાઈ શકતા હોય અને પછી કે તમારે ગાવાનું નહીં વગાડવાનું નહીં, આપણને ભારે પડી જાય તો એ આપણને બહુ કઠણ પડે. પણ શ્રી કૃષ્ણ ભગવાનને એમાંય આસક્તિ નથી. એકવાર એમણે વ્રજનો ત્યાગ કર્યો અને પછી જિંદગીમાં એક વાર પણ ગોપીઓને પોતે પ્રત્યક્ષપણે મળવા માટે સામા ગયા નથી, એક પણ વાર નહીં. ફરીવાર પોતે મથુરાથી પાછા ગોપીઓને નહીં તો થાય ને કે ચલો આપણે એકવાર તો મળી આવીએ, આટલી બધી આપણી સખીઓ છે ત્યાં આગળ અને આપણને યાદ કરે, રેવાય નહીં, મનુષ્ય હોય ને એનાથી રહી શકાય નહીં. પણ એ પોતે ફરીવાર ક્યારે વ્રજની અંદર ગયા નથી. કેટલો અનાસક્તિ ભાવ એમના જીવનમાં આપણને દેખાય છે. એકવાર ત્યાગ કર્યો એ કર્યો. છેક છેલ્લે ક્યારે જયારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું એ વખતે શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓને લેવા માટે મોકલ્યા હતા અર્જુનને. પણ એ વખતે જયારે અર્જુન પોતે ગોપીઓને લેવા માટે ગયા, ગોપીઓ તો કેટલીક એ વખતે મરી ગઈ હતી, કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનની પોતાની ઉંમર 125 વર્ષની થઈ ગઈ હતી. 125 વર્ષની શ્રી કૃષ્ણ ભગવાનની ઉંમર, તો ગોપીઓ તેના કરતા બધી મોટી મોટી હતી, તો કેટલી ઉંમર એ બધાની થઈ હશે. પણ એ ઘરડી થઈ ગઈ ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાને એ ગોપીઓને ફરીવાર યાદ કરી નથી. તો આપણે ભૂલી નથી શકતા. સુખે શું વિગત સ્પૃહ, સુખની અંદર આપણે આસક્ત થઈ જઈએ છીએ. એકવાર આપણને જે વસ્તુ મળી હોય ને વારંવાર આપણે એને ભોગવવાની કામના કરીએ છીએ અને છોડી શકતા નથી. તો સ્થિતપ્રજ્ઞ પુરુષ કોને કહેવાય? કોઈ દુઃખની અંદર પોતે અત્યંત એનાથી પોતે દુઃખી ન થઈ જાય, એમાં પણ આનંદ મારે, અને સુખની અંદર પોતે બહુ આસક્ત ન થઈ જાય, આને સ્થિતપ્રજ્ઞ પુરુષ કહેવાય. તો સુખમાં અને દુઃખમાં એક ભાવ. 1974ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પરદેશ યાત્રાએ જતા હતા, અને આ પરદેશ યાત્રાની વિશેષતા એ હતી કે પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદ ઉપર આવ્યા ત્યાર પછીની એમની પહેલી વિદેશ યાત્રા હતી. એટલે બધા હરિભક્તોને, સંતોને, દેશમાં પરદેશમાં બધાને બહુ ઉત્સાહ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછીના પહેલી વિદેશ યાત્રા, અને અત્યારે વિજય ઘોષ કરવા માટે સ્વામીશ્રી જઈ રહ્યા છે. એ વખતે બધેથી સ્વામીશ્રીને ભવ્ય વિદાય આપવામાં આવી. સૌરાષ્ટ્રથી નીકળીને છેક સ્વામી અમદાવાદ, ચરોતરના ગામ અને છેક મુંબઈ સુધી જે સેન્ટરમાં છે ને બધા સ્વામીશ્રીને ભવ્ય વિદાય આપતા હતા. હવે એ વખતે મુંબઈમાં તો બહુ મોટી સભા થઈ હતી સ્વામીશ્રીના વિદાયની, પરદેશ જતા હતા એટલે. અને પછી સ્વામીશ્રી પ્લેનમાં બેઠા અને 1974ની સાલ, અને સ્વામીશ્રી વખતે પરદેશની પ્લેન નૈરોબી જવાની ફ્લાઇટમાં બેઠા, અને જ્યાં નૈરોબી પ્લેન ઉભો રહ્યો ને એરપોર્ટ ઉપર, એ વખતે ત્યાં એરપોર્ટ ઉપરથી અધિકારીઓ દ્વારા એવા સમાચાર આપવામાં આવ્યા કે સરકારનો એવો આદેશ છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને એમના સંતોને પરદેશની ભૂમિ પર, નૈરોબીની ભૂમિ પર પગ મૂકવા દેવામાં નહીં આવે. કેન્યાની ગવર્મેન્ટનો આદેશ હતો. ગમે તે ગેરસમજ થઈ, ગમે તે ગડબડ થઈ, પણ સરકારનો આવો આદેશ છૂટી ગયો, હવે એમાં તો કઈ ફેરફાર થાય નહીં. એટલું જ નહીં, એક દિવસ માટે પણ રોકાવા દેવામાં નહીં આવે. આને આ પ્લેનમાં એમને પાછા ઇન્ડિયા મોકલો. આટલું જબરજસ્ત અપમાન. અને સ્વામીશ્રી પોતે પહેલી વિદેશ યાત્રામાં પ્લેનમાં જયારે પાછા ફરતા હતા, પૂજ્ય ડોક્ટર સ્વામી એ વખતે સાથે હતા. ડોક્ટર સ્વામી બોલેલા કે અમે બધા એ વખતે સાથે હતા, અમારા બધાના ચહેરા કેવા થઈ ગયા હતા. એમણે કીધું અઠવાડિયાની ઉતરેલી કઢી પીવરાવી હોય અને એની ઉપર દિવેલ પીવરાવ્યું હોય, અને પછી જેવું મોઢું થાય ને એવું અમારા બધાનું મોઢું એ વખતે થઈ ગયું હતું. પણ એ વખતે એક પુરુષ એવા હતા જેના મુખ પરની પ્રસન્નતામાં જરા પણ ઘટાડો થયો નહોતો, કોઈ પણ પ્રકારનો વિકાર નહીં. એ હતા પ્રમુખ સ્વામી મહારાજ. તો એમને જરા પણ થડકાટ નહીં કે આપણું આટલું બધું અપમાન, કઈ નહીં. કોઠારી સ્વામી એ વખતે સ્વામીને ડાયરી લખવા માટે આવી. સ્વામી ડાયરીમાં આશીર્વાદ લખી આપો. હવે આવા ટાઈમે લખવાનું મન થાય કે મુખ બાજુમાં એવું થાય ને, પણ એ ડાયરીમાં સ્વામીએ લખ્યું શું? આ જ લખ્યું, સ્વામી કે આપણે જો પોતાના સ્વરૂપને અક્ષર માનીએ તો પછી આપણને માન કે અપમાન કઈ લાગે નહીં. આ એમની સમજણ. અને જયારે મુંબઈ એરપોર્ટ પર આવ્યા પાછા, ત્યારે રાતના 1-1:30 વાગી ગયો હતો. સ્વામીશ્રી દાદર મંદિર ત્યારે બધા સુઈ ગયા હતા. પણ એ વખતે સ્વામીશ્રીએ પોતે શું વિચાર કર્યો કે આપણી સાથે ઠાકોરજી છે, ઠાકોરજીને આખો દિવસ થાળ થયો નથી, અત્યારે થાળ કરો. એમને દુઃખની અંદર પણ ભગવાન ભૂલાતા નથી, સુખમાં પણ ભૂલાતા નથી. અત્યારે ઠાકોરજીનો થાળ કરો. સ્વામીશ્રીએ થાળ કરાવ્યો, દંડવત કર્યા કે આખો દિવસ આપણે ભગવાનને કઈ જમાડી શક્યા નહીં, માટે માફી માંગીએ. અને પછી સ્વામીશ્રી સવારે જ્યારે ઉઠ્યા
એ વખતે જે સ્થાનિક સંતો જે રોકાયા હતા ને મુંબઈ, એ બધાએ તો સ્વામીના દર્શન થયા તો કે આ તો બાબા બીજા સ્વરૂપે આવ્યા લાગે છે. એક સ્વરૂપે નૈરોબી બીજા સ્વરૂપે આવ્યા અહીંયા આગળ. સ્વામી કે બીજું નથી, એનું એ જ છે, બીજું કોઈ સ્વરૂપ નથી, પાછા આવ્યા છીએ. અને પછી જયારે સભા થઈ અને એ વખતે સ્વામીશ્રીએ ગરડા પ્રથમ 74 વચનામું સમજાવ્યો અને બધાને જે આનંદ કરાવ્યો, બધાનું દુઃખ માત્ર સ્વામીશ્રીના વચનથી ટળી ગયું. તો પોતે દુઃખની અંદર, અપમાનની અંદર ઉદ્વેગથી રહિત રહી શકે છે. જયારે રામચંદ્ર ભગવાનને એવું કહેવામાં આવ્યું કે આવતીકાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે, અને એ વખતે રામચંદ્રજીના મુખારવિંદના જે ભાવો હતા એ બધા કવિએ પોતે નોટ કરી લીધા. અને પછી ફરીવાર બીજે દિવસે સવારે એમને એવું કહેવામાં આવ્યું કે હવે તમારે રાજા તો બનવાનું નથી, પણ જંગલમાં જવાનું છે 14 વર્ષ માટે. આ રાજા દશરથનો તમારા માટે આદેશ છે. આ બીજા વખતે જયારે આવો આદેશ આપવામાં આવ્યો ત્યારે પણ રામચંદ્ર ભગવાનના મુખારવિંદના જે ચિહ્નો હતા એ નોટ કરવામાં આવ્યા. તો કવિ પોતે કહે છે કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. એકવાર જયારે મોકલવાનું કહેવામાં આવ્યું, બીજી વાર રાજ્યાભિષેક કરવામાં આવ્યો, પણ આ બંનેની અંદર રામચંદ્ર ભગવાનના ચહેરા ઉપરના ભાવોમાં ન મયા લક્ષિતસ્તસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ, જરા પણ આકારમાં ફેરફાર થયો નતો. પ્રમુખ સ્વામી મહારાજ 74ની સાલમાં ફરીવાર જયારે પરદેશ ગયા એ વખતે તો કેન્યાની ગવર્મેન્ટ દ્વારા સ્વામીનું ભવ્ય સન્માન થયું અને કેન્યાના પ્રમુખ જોમો કેન્યાટા પોતાના મહેલમાં સ્વામી બાપાની પધરામણી કરાવી અને કીધું કે સ્વામી તમે ગમે ત્યારે કેન્યાની અંદર આવો, તમારા માટે અમારા દેશના દરવાજા ખુલ્લા છે, અમે એકવાર ભૂલ કરી, તમે માફ કરજો. તો ફરીવાર આટલું મોટું સન્માન થયું. વિવેક સાગર સ્વામી એ વખતે સાથે હતા અને એમણે આ જ વાત કરી કે ન મયા લક્ષિત સસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમઃ. એકવાર અપમાન થયું, બીજી વાર સન્માન થયું, પણ એમના ચહેરાની અંદર એવું નહીં કે છકી ગયા. એમના ચહેરા પર એવા ભાવ નહીં કે બહુ દુઃખ આપણને પ્રાપ્ત થયું. તો સ્થિતપ્રજ્ઞ પુરુષ આ નહીં કહેવાય. આપણે કરમાય છીએ. ખાલી આમ બસ સ્ટેન્ડ ઉપર ગયા હોય ને બસ ચૂકીને ઘરે પાછા આવવાનું થાય ને તોય કરમાય છીએ. આ તો પરદેશ જઈને પાછા આવવાનું હતું, પણ આપણી કેવી દશા થઈ જાય, એ વખતે મોઢું બતાવી શકીએ અને શું થયું તો આપણે જવાબ ના આપી શકીએ. ઘણા બધા મુંબઈ જતા હોય છે ને વિઝા લેવા માટે, અને જો વિઝા ન મળે પાછું આવવું પડે ને તો બહુ ખરાબ દશા થાય. એક અમે મહિનો રોકાઈ જઈએ ગમે તે થાય, પણ પાછું હવે દેશમાં જવું નથી, મુંબઈ રોકાઈ જઈએ મહિનો, આવું કહેતા હોય છે ઘણા. તો પાછા આવવું પડે ને આપણને બહુ અપમાનજનક લાગે. પણ અહીંયા આગળ આપણને દેખાય છે કે મોટા પુરુષ છે, સત્પુરુષ છે, સ્થિતપ્રજ્ઞ પુરુષ, એ તો બધાની અંદર સમભાવ રાખી શકીએ છીએ. તો શ્રી કૃષ્ણ ભગવાન અહીં આગળ વાત કરે છે કે સ્થિતપ્રજ્ઞ પુરુષનું આવું લક્ષણ છે કે માનમાં અને અપમાનની અંદર બંનેમાં એની એક સરખી સ્થિતિ રહે છે. અને ત્યાર પછી એક બીજી વાત શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, ય સર્વત્રાનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ બહુ સારી વાત કરે છે. યહ સર્વત્ર અનભિસ્નેહ, સર્વત્ર એટલે બધે, અનભિસ્નેહ એટલે સ્નેહથી રહિત હોય, ક્યાં આસક્તિ ન હોય એને અનભિસ્નેહ કહેવાય. તો જે પુરુષ બધેથી આસક્તિ રહી છે, યહ સર્વત્ર અનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ, શુભ અને અશુભ એ બંને પોતે પ્રાપ્ત તો કરે છે, પણ નાભિનંદતી ન દ્વેષ્ટિ, એ પોતે આનંદમાં પણ આવી જતો નથી અને એનો દ્વેષ પણ ક્યારેય કરતો નથી. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આપણને ખાલી આ શ્લોક વાંચીને આપણને આનંદ થઈ જાય. કેટલી બધી ચમત્કૃતિ આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાને મૂકે છે. ખાલી આપણે કલ્પના કરીએ કે આવી આ સ્થિતિ હશે એનો પણ આનંદ છે. યહ સર્વત્ર અનભિસ્નેહ, એને કોઈ જગ્યાએ આસક્તિ નથી, દરેક પરિસ્થિતિની અંદર એક સરખું. શ્રીજી મહારાજે લોયા પ્રકરણના 10મા વચનામૃતની અંદર આ સ્થિતિની વાત કરી. મહારાજ કહે છે કે આવી જેને સ્થિતિ પ્રાપ્ત કરી છે એ પુરુષ પોતે રાજ્યમાં બેઠો હોય ને, બધી સમૃદ્ધિની વચ્ચે બેઠો હોય છતાં પણ પોતે જંગલમાં બેઠો છે. એ ક્યાંય આસક્તો થતો નથી, રાજ્યની વચ્ચે રહેવા છતાં પણ જંગલમાં. અને મહારાજ જુદી વાત કરે છે પાછી કે જંગલમાં બેઠો હોય ને તો પણ રાજ્ય સમૃદ્ધિથી વીંટાઈને બેઠો હોય ને એટલો પોતે આનંદની અંદર રહે છે. તો રાજ્યમાં હોય તો પણ વનમાં, અને વનમાં હોય તો પણ રાજ્યમાં. આ સ્થિતિ છે સ્થિતપ્રજ્ઞ પુરુષની સ્થિતિ. તો એવી સ્થિતિ અહીંયા આગળ બતાવી. જનક રાજાની આવી સ્થિતિ હતી, રાજ્ય કરતા હતા, રાજ્ય કરવા છતાં પણ વનની અંદર. એકવાર સુલભા નામની સંન્યાસીની એમની પાસે આવી અને એમણે વિચાર કર્યો કે આપણે આની પરીક્ષા કરીએ જનક રાજાની. એટલે એમણે પોતે જનક રાજાનું એનું મન મોહી લેવા માટે જાત જાતની યુક્તિઓ કરવા માંડી. અને પોતે પાછી યોગીની હતી એટલે એમણે પાછો જનકના મનમાં પ્રવેશ કરીને વિકાર કરવા માટે પ્રયત્ન કર્યો. પણ જનક બધું જ જાણી ગયા. એમણે સુલભાને કીધું, સુલભા, હું તો મારા ગુરુ અષ્ટાવક્ર ઋષિ છે ને એના થકી સાંખ્ય અને યોગ બંને સિદ્ધ કરીને બેઠો છું, એટલે તું ગમે એટલા ચેન ચાળા કરશે ને મારું મન ચલિત થવાનું નથી.
એટલા માટે મને તો એવી સ્થિતિ થઈ ગઈ છે કે મારા અડધા શરીરને કોઈ ચંદનથી ચર્ચે અને અડધા શરીરને કોઈ તલવારથી કાપે ને તો પણ મને બંનેની અંદર સમભાવ છે. કોઈ કદાચ મારી પૂજા કરે, કોક મારા શરીરને કાપી નાખે તો પણ મારી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એમ નથી. આનંદ કા યહ સર્વત્ર અનભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતી ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આવી સ્થિતિ. અને પછી એક આગળની વાત, અને બહુ જ પ્રેક્ટિકલ, આપણે બધા વ્યવહારમાં પડ્યા છીએ એના માટે બહુ જ પ્રાયોગિક વાત શ્રી કૃષ્ણ ભગવાન આપણને કરે છે. એક સુંદર દ્રષ્ટાંત આપીને ભગવાન વાત કરે છે. યદા સંહરતે ચાયમ કૂર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એક દ્રષ્ટાંત આપે છે ભગવાન. એક કે છે જેમ કાચબો છે એ પોતાના બધા અંગોને સમેટી લે છે. કૂર્મ એટલે કાચબો. તો જેમ કૂર્મ પોતાના બધા અંગોને સંકેલી લે છે, એવી રીતે જે પુરુષ પોતે પ્રવૃત્તિ કરે, પણ પ્રવૃત્તિ કર્યા પછી શું કરવાનું, પાછા બધા અંગોને સંકેલી લેવાના, એટલે કે અંતરદ્રષ્ટિ કરવાની. એટલે કે આત્મા સન્મુખ વૃત્તિ કરતા જે માણસ શીખે છે ને એ પોતે સુખી રહી શકે છે. આ વસ્તુ વ્યવહારમાં જે પડ્યા છે ને બધા માટે ખૂબ જરૂરી છે. આપણે 24 કલાક વ્યવહાર જ કરીએ એ આપણા શાસ્ત્રોનો મત નથી. કંઈક પાછા વળવું, કંઈક પાછી વૃત્તિ વાળી, એક જ દિશામાં દોટ મુખ કરીએ તો આપણને ખબર જ ન પડે આપણે કઈ દિશાની અંદર જઈએ. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ એકવાર પોતે ગામડે વિચરણ કરીને આવતા હતા, અને એ વખતે ત્યાં આગળ મજેવડીનો દરવાજો છે. દરવાજો છે જુનાગઢ શહેરનો, પણ એને બધા મજેવડીનો દરવાજો કે છે. હવે ત્યાં આગળ છે ને કેટલાક બાળકો રમતા હતા, પણ રમે એટલે શું ખબર છે, એની કોઈ દિશા જ નહીં. એ દોડા દોડ જ કરતા હતા, બાળકોને કઈ દિશા ના હોય. ગુણાતીતાનંદ સ્વામી એક છોકરાને ઉભો રાખ્યો, ઉભો તો રહે તું, ઉભો રાખ્યો. સ્વામી કે તું આટલો બધો દોડેશ પણ જાય છે ક્યાં? એ કે બસ સ્વામી દોડું છું આમ. ક્યાં જવું એવું કઈ નક્કી નથી, બસ દોડા દોડ કરીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામી કીધું આ છોકરા બોલે ને આપણે બોલતા નથી એટલું, બાકી આપણું આવું જ છે કે આપણે ક્યાં જઈએ છીએ આપણને ખબર નથી, દોડા દોડ કરીએ છીએ. યુનોની અંદર આવો પ્રસંગ બની ગયો. યુનો આપણે જાણીએ છીએ કે આખા વિશ્વભરમાં શાંતિની સ્થાપના કરવા માટે અને આખા વિશ્વને શાંતિની દિશા ચીંધવા માટે યુનોની સ્થાપના થઈ હતી. પણ એ યુનોના પ્રમુખ જયારે યુનોને 25 વર્ષ પૂરા થાય ને ત્યારે પોતે પ્રવચનની અંદર એવું બોલેલા, શું બોલેલા કે યુનો છે ને અમારું એક મોટું પ્લેન છે, અને આ એવું પ્લેન છે ને કે બહુ ઝડપથી પોતે ઉડે છે. એટલું જ નહીં, એ ઘણા બધા દેશો ઉપરથી પસાર થઈ રહ્યું છે અમારું યુનોનું પ્લેન. પણ મોટામાં મોટી મૂંઝવણ અમારી એ છે કે અમારું પ્લેન કઈ દિશામાં જઈ રહ્યું છે એની તમને ખબર નથી. દોડે છે ખરા, પણ કઈ દિશામાં દોડીએ છે ને એની આપણને ખબર પડતી નથી. તો એના માટે જેમ કૂર્મ પોતાના અંગોને સંકેલી છે, એમ દિવસમાં એકવાર અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. જેમાં ખ્રિસ્તીઓ છે ને એના ધર્મની અંદર એ લોકો રિટ્રીટ કે છે. એ લોકો 15 દિવસ માટે બસ વર્ષમાં 15 દિવસ જતા જ રહે એકાંતની અંદર, પ્રવૃત્તિ છોડીને, અને પોતે એકાંતની અંદર કંઈક આધ્યાત્મિક ચિંતન કરે. તો એ આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે એકવાર પાછી વૃત્તિ આપણે વાળવી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર હતા એકવાર, અને ડાબરા ઉત્સવ કરતા હતા પવઈવાડીની અંદર. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા દિન, તો સ્વામીશ્રી એ વખતે હરિભક્તોને બધાને વાત કરી હતી. સ્વામી કે દિવસમાં એકવાર એવું કરો, સ્વામી કે બધી પ્રવૃત્તિ બંધ કરી દો, બધા વિચારો બંધ કરી દો, ઘરના દરવાજા બંધ કરી દો, રૂમની અંદર એકલા બેસી જાઓ અને ટેલિફોન ઉપરથી બાજુ મૂકી દો. ટેલિફોનની રિંગ પણ વાગવી જોઈએ ને. અને પછી સ્વામી કે વિચાર કરો કે હું આત્મા છું, હું શું કરવા માટે આવ્યો છું અને દિવસભરમાં હું શું કરું છું, આવો એકવાર વિચાર કરવો. તો આપણને અંતરદ્રષ્ટિની વાત એ આપણા ગુરુએ કરી છે, આપણા ઈષ્ટદેવે કરી છે, અને આપણા શાસ્ત્રોએ પણ આ વાત સમજાવી. શ્રીજી મહારાજે પોતે મધ્ય 22માં વચનામાં પોતાની વાત કરી. ભગવાનને તો આવું કઈ પ્રવૃત્તિનો ફેર ચડે નહીં, પણ મહારાજે પોતાનો દ્રષ્ટાંત આપણને વાત કરી કે અમે અમદાવાદમાં બહુ મોટો સમય કર્યો એટલે અમને ફેર ચડી ગયો. એટલે પછી અમે વિચાર્યું કે અમારે અંતરમાંથી પ્રવૃત્તિ માત્રને વિચારી મેળવી. અને પછી મહારાજ કે અમે એવો વિચાર કરવા માંડ્યો કે શરીરમાં તાવ આવી ગયો. અને પછી ત્યાંથી અમે નીકળ્યા અને જેતલપુર રોકાયા, અને ત્યાંથી પછી ગણેશ ધોળકાની રાણીઓમાં રાજ રોકાણા, અને એવો વિચાર કર્યો કે પ્રવૃત્તિ માત્રને અંતરમાંથી ભૂલી ગયા. સ્કંદ પુરાણની અંદર એવી વાત કરવામાં આવી છે કે પ્રવૃત્તિ માત્ર અશાંતિકૃત છે. જેટલી કઈ પ્રવૃત્તિ કરે છે ને બધી અશાંતિનું મૂળ છે. એમાંથી અશાંતિ થાય જ. આપણે કેમ ટેન્શન થાય છે, કેમ માથું આટલું બધું ભમી જાય છે, કેમ આટલું બધું આમ સ્ટ્રેસ રહ્યા કરે છે, એ થાય જ કારણ કે શાસ્ત્ર કહે છે કે પ્રવૃત્તિનો સ્વભાવ જ છે. એટલે પ્રવૃત્તિ કરે એટલે ટેન્શન વધવાનું જ. પણ એમાંથી મુક્ત થવા માટે એકવાર પાછી વૃત્તિ વાળીને વિચાર કરવો. તો અહીંયા આગળ
શ્રી કૃષ્ણ ભગવાન આપણને એ સમજાવે છે કેમ કુર્મ છે પોતાના અંગને પાછા વળી લે છે, એવી રીતે આપણે પણ વિચાર કરો કે હું શું કરું છું. ટોલ્સ્ટોયના જીવનમાં આવી વાત બની ગઈ. ટોલ્સ્ટોય એ પોતે પહેલા તો બહુ મોટા ખેડૂત હતા, મોટા જમીનદાર હતા. એમણે પોતે વાત કરેલી છે કે 55 વર્ષની ઉંમરે મને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે એ વખતે મેં વિચાર કર્યો કે મારી પાસે શું શું છે. એમણે કીધું કે મારી પાસે જબરજસ્ત મોટી જમીન છે, તો મારી પાસે સંપત્તિની કોઈ ખામી નથી, મારી પાસે સારું એવું શરીર છે, હું જાતે ખેડી શકું ને ખેતી કરી શકું એવું મારું સશક્ત શરીર છે, એટલે શરીર તરફથી કોઈ પ્રશ્ન નથી. મારે કયાગરી પત્ની છે અને સારા છોકરાઓ છે અને સમાજની અંદર આબરૂ પણ છે, બધું જ છે. પણ છતાં હું જયારે મારા જીવનનો વિચાર કરું છું ત્યારે મને અનુભવ કેવો થાય છે કે જેમ કોઈક માણસે મારા પગ નીચેથી પાટિયું ખેંચવી લીધું હોય અને હું હવામાં અધ્ધર લટકતો હોય ને એવો મને અનુભવ થાય છે. અને એ વખતે એમને વિચાર્યું કે હવે મારે પગ નીચે પાટિયું ક્યાંકથી લાવવું પડશે, હું અધ્ધર લટકું છું. એ પાટિયું એટલે શું? આધ્યાત્મિકતા. અને પછી પોતે ભગવાનની દિશાની અંદર વળ્યા. તો આધ્યાત્મિકતાની જરૂર દરેક વ્યક્તિને પડી, પણ વિચાર કરે તો, વિચાર ન કરે તો 80 વર્ષ સુધી એમ રગેસિયા ગાડા જેમ ખેંચ્યા જ કરે, જેમ પેલા ઘેટાઓ ખેંચે છે એવી રીતે. પેલા ભરવાડ જતો હતો ને તે ઘેટાઓનું ટોળું લઈને સામેથી એક પ્રોફેસર મળ્યો. પ્રોફેસરને થયું કે આપણે આને ગણિતનો દાખલો પૂછીએ. આ જે સાહેબ છે ને આપણે આ ભરવાડ, એને ગણિતનો દાખલો પૂછીએ. તેને પૂછ્યું કે ભરવાડ તારી પાસે કેટલા ઘેટા છે? પેલો કે 100 ઘેટા છે. 100. એ કે 100 ઘેટામાંથી એક ઘેટું જો રસ્તા પરથી નીચે ઉતરી જાય તો રસ્તા પર કેટલા વધે? પેલો કે એકેય ન વધે. કે તને ગણિત આવડતું નથી, 99 વધે. એ કે સાહેબ તમારું ગણિત ઘેટા માટે ચાલે નહીં, ઘેટાને તો એક જણ નીચે ઉતરે ને એટલે બધા પાછળ પાછળ ઉતરી જાય. આનું નામ શું કહેવાય? ગાડરિયો પ્રવાહ. તો ગાડરિયા પ્રવાહની જિંદગી ખેંચી નાખનારા તો જગતમાં ઘણા છે, એ ક્યારે મહાન પુરુષની પંક્તિમાં આવતા નથી. પણ જેમણે વિચાર કરે છે પોતાના જીવનમાં એમની ગાથાઓ આજે ગવાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાને આપણને એ સમજાવ્યું કે કુર્મની જેમ એકવાર અંગોને સંકેલી અને પાછી વૃત્તિ વાળવાનો વિચાર કરો, એ વાત અહીં આગળ કરવામાં આવીશ. અને ત્યાર પછી એક બહુ જ સુંદર શ્લોક. આ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાને એવું રહસ્ય મૂકી દીધું, એક જ શ્લોકની અંદર જાણે આખું ઉપનિષદ શ્રી કૃષ્ણ ભગવાને ઠાલવી દીધું છે. એવી વાત આ શ્લોકની અંદર છે. એની અંદર આપણને નિર્વાસનિક થવાનો ઉપાય ભગવાને બતાવ્યો છે. કે છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. વિષયા વિનિવર્તન્તે, વિષયો નિવૃત્ત થાય છે. કોના? નિરાહારસ્ય દેહિનઃ. જે માણસ પોતે વિષયોનો ત્યાગ કરે છે એના વિષયો નિવૃત્ત થાય છે. કેતા વિષય પ્રત્યેની એની દોટ બંધ થઈ જાય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. જે વિષયનો આહાર બંધ કરે છે, દરવાજા બંધ કરી દે છે, એને વિષય તરફની દોટ બંધ થઈ જાય છે. પણ પછીની પંક્તિમાં કહે છે કે રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. પરંતુ વિષયની અંદર જે રસ છે, રસ એટલે આસક્તિ, એ આસક્તિ સંપૂર્ણપણે નષ્ટ ક્યારે થાય? પરમ દૃષ્ટ્વા નિવર્તતે. પરમ એટલે પરમાત્મા, પરમ એટલે પરમ તત્વ, પરમ એટલે પરબ્રહ્મ ભગવાન. તો જ્યારે ભગવાનના દર્શન થાય, જ્યારે ભગવાનમાં એની વૃત્તિ લાગે ત્યારે એનો રસ મૂળમાંથી નાશ પામે છે. આ ઉપનિષદનો સિદ્ધાંત છે. ઉપનિષદ કહે છે કે બંને સાધના કરવાની છે આપણે, શરીરની સાધના પણ છે અને આંતરિક સાધના પણ છે. તો બહારથી પણ વિષયનો ત્યાગ કરવો જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાને ગરડા અંત્ય પ્રકરણના 31મા વચનામૃતમાં આ શ્લોકનો અર્થ કર્યો છે. અંત્ય પ્રકરણના 32મા વચનામૃતમાં મહારાજે કીધું છે આગળ કે પહેલા તો બહારથી દરવાજા બંધ કરવા પડે વિષયના, નહીતર આપણી દોટ છે એ ઓછી ન થાય. ગુણાતીતાનંદ સ્વામી પોતે વાત કરી કે સ્ત્રીઓ ભેગા રહેશું અને કામ ઓછો થશે, અને તલવાર રાખશું ને ક્રોધ ઓછો થશે, અને બધું જાત જાતનું આપણે ખાસું પીશું અને સ્વાદ ઓછો થશે, એ નહીં થાય. પેલા તો બહારથી આપણે બંધ કરવું પડે, અને એ દરવાજા બંધ થાય પછી આપણે અંતરની અંદર આપણને ભગવાન પ્રત્યે વૃત્તિ થાય. રામાયણની અંદર એક કથા આવે છે કે એકવાર એક ઋષિ હતા. એ ઋષિ પોતે એટલી બધી તપશ્ચર્યા કરવા માંડ્યા કે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા માંડ્યું. કોઈ પણ માણસ પૃથ્વી પર તપ કરે ને એટલે પહેલી અસર ઇન્દ્રના આસન ઉપર થાય. એટલે એને તો મારું આસન છે ને છીનવી લેશે. એટલે શું કરે? દર વખતે અપ્સરાઓ મોકલે, અને અપ્સરાઓ જઈને પેલા ઋષિના તપનો ભંગ કરે, અને ઇન્દ્રનું ઇન્દ્રાસન છે પાછું સ્થિર થઈ જાય.
હવે એમણે પેલા ઋષિની આગળ અપ્સરાઓ ઘણી બધી મોકલી, પણ પેલા ઋષિ પોતાના તપમાં એટલા બધા નિશ્ચલ હતા ને કે એને અપ્સરાઓ ડગાવી શકી નહીં. ઇન્દ્રે બહુ ઉપાય કર્યા પણ બધા ફેલ. હવે એકવાર ઇન્દ્રે પોતે વિચાર કર્યો કે હવે કઈક એનો ઉપાય કરવો પડશે. એટલે ઇન્દ્ર પોતે એક વટે માર્ગનું રૂપ લઈ અને ત્યાંથી નીકળ્યો એમના આશ્રમ પાસેથી. આશ્રમમાં ઋષિ પોતે ધ્યાન કરતા હતા, ત્યાં જઈને પોતે બેસી ગયો. ઋષિ જયારે જાગ્યા એ વખતે મેં પ્રણામ કર્યા અને એમને વાત કરી કે મહારાજ, હું તમારી પાસે એક કામ લઈને આવું છું, મારા પર તમે થોડી દયા કરો. એટલે ઋષિ કીધું બોલ, શું તારી ઈચ્છા છે? ઋષિ પરોપકારી હતા. એટલે પેલા વટે માર્ગુના રૂપમાં ઇન્દ્ર હતો, એમણે કીધું કે મારી પાસે એક તલવાર છે, તમે છે ને તલવારને ખાલી તમારા આશ્રમમાં સાચવી રાખજો, કોઈ ચોરી ન જાય એનું ધ્યાન રાખજો. હું મહિના પછી આવીને આ તલવાર તમારી પાસેથી પાછી લઈ જઈશ અને તમારી પાસે ખાલી રાખી મૂકજો. એમ કહીને પોતે ત્યાંથી નીકળી ગયો. હવે ઋષિ પોતે હતા, પોતે કર્મ માર્ગની અંદર પ્રવર્તાવેલા, એટલે એમને હતું કે મારી ફરજ તો મારે બરાબર બજાવવી જોઈએ. એટલે પછી તલવાર આવીને પડીને પછી તલવારની ચિંતા શરૂ થઈ. અત્યાર સુધી તો આશ્રમમાં કોઈ વસ્તુ હતી નહીં, પણ તલવાર આવી એટલે તલવારની ચિંતા શરૂ થઈ. એટલે પોતે વિચાર કરે કે બહાર જાઉં તો પછી મારે તલવાર આશ્રમમાં મૂકી રાખો, કોઈક ચોરી જાય એટલે આશ્રમ ભેગી લઈ જાય. તલવાર છે ને પોતે નાવા માટે જાય નદીએ તો ભેગી લઈ જાય. એકવાર પોતે તલવાર લઈને જતા હતા ને એ વખતે રસ્તાની અંદર પેલી કઈક વેલ આવી, આમ આડી ઝાડું આડું નડતું હતું રસ્તામાં ચાલવામાં, અને તલવાર એને સેજ આમ ફેરવી અને તલવાર એટલી બધી અણીદાર હતી ને પેલી ડાળખી તૂટીને પડી ગઈ. એટલે ઋષિને થયું કે આ તો બહુ કામની વસ્તુ છે, આપણે ચાલવું હોય ક્યારેક અને રસ્તાની અંદર કઈક વસ્તુ નડતી હોય તો એને કાપવામાં ખસેડવામાં કામ લાગે એવી છે. એટલે તો પછી તલવારને કાયમ ભેગે જ રાખવા માંડ્યા. અને એકવાર પોતે રસ્તા પર પસાર થતા હતા અને એમાં એ વખતે એની સામે કઈક વરુ જેવું પ્રાણી આવ્યું અને સામે આમ જરા ઘુરકિયા કરવા માટે ગયું અને ઋષિએ તલવાર ફેરવી અને ડોકું કપાઈને પડી ગયું કે વાહ, આ તો બહુ કામની વસ્તુ છે, આ તો સ્વરક્ષણમાં પણ કામ લાગે એવી વસ્તુ છે. અને પછી તો તલવારનો ઉપયોગ કરતા શીખી ગયા. પછી રેવાય, હાથમાં જે વસ્તુ હોય ને એવો ઉપયોગ થાય. હાથમાં માળા હોય તો માળા ફેરવવાનું મન થાય અને હાથમાં તલવાર હોય તો તલવાર ફેરવાનું મન થાય. હાથમાં લાકડી લઈને ફરતો ને અમથા કૂતરાને મારે, પેલો બેઠો હોય ને તો અમથા જઈને અડાડી આવે, હળી કરે, એને રેવાય નહીં. તો જેવી વસ્તુ હાથમાં ને એવો વિચાર આવે તો હાથમાં તલવાર આવી, જેને તેને માર માર કરે. એમ કરતા 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 ઋષિ પોતાનું આહનિક ભૂલી ગયા, પોતાની તપશ્ચર્યા ભૂલી ગયા, પોતાનો અહિંસાનો ધર્મ ભૂલી ગયા અને ઋષિ મટી અનેક લૂંટારૂ બની ગયા. આ કથા વાલ્મીકી રામાયણની અંદર આવે છે. તો જેવા પદાર્થનો સંગ કરીએ ને એવું આપણી મતિ થાય છે. તો આપણે ખરાબ પુરુષોનો સંગ કરીએ, ખરાબ માણસનો સંગ કરીએ, ખરાબ વસ્તુઓનો સંગ કરીએ તો આપણા વિચારો પણ ખરાબ થાય. ખરાબ મેગેઝિનોનો સંગ કરીએ તો આપણા વિચારો પણ ખરાબ થાય. ખરાબ સિનેમાઓનો સંગ કરીએ આપણા વિચારો પણ ખરાબ થાય. ખરાબ માણસો, ખરાબ વ્યક્તિઓ એને જોયા કરીએ તો આપણા વિચારો પણ ખરાબ થાય. આપણા ઘરની અંદર તો આપણે કોઈ દારૂડિયાને પેસવા જ ન દઈએ, આપણા ઘરમાં આપણે કોઈ ખૂની માણસને પેસવા જ ન દઈએ, કારણ કે એ આપણા ઘરમાં આવે તો આપણા ઘરના વાતાવરણ પણ એની અસર થાય છે ને. પણ હવે આવી જાય છે આખી દુનિયાના ખરાબ માણસો, ગુંડાઓ, લૂંટારુઓ, ચોરો બધા આપણા ઘરની અંદર હવે આવી જાય છે. શેનાથી? ટેલિવિઝન આવી ગયું છે ને, એટલે હવે તો કોણ ના પડે અને આપણે આરામથી પાછા પેસવા દઈએ છીએ અને સામે બેસીને નિરાતે જોઈએ છીએ. તો એ ખરેખર કુસંગ છે. એક વખત જો આપણને તલવારનો સંગ કરવાથી અસર થતી હોય તો આ પદાર્થનો સંગ જરૂર આપણા વિચારો ખરાબ કરે છે. એટલા માટે સ્વામીજી કહે છે કે ટેલિવિઝન જોવામાં સંયમ રાખો. જોવા જેવું હોય એટલું જ જોવું, ન જોવા જેવું હોય એ વખતે મનને કઠણ કરીને પણ ટીવીની સ્વિચ ઓફ રાખતા શીખવું. આ આપણને સ્વામીજીએ શીખવાડ્યું. ત્યાર પછી આ ગીતાની અંદર બીજો જે અડધો ભાગ છે એની અંદર બહુ સુંદર રહસ્યની વાત શ્રી કૃષ્ણ ભગવાને કરી છે કે કદાચ આવી રીતે કોઈક વિષયનો ઉપરથી ત્યાગ કરે તો પણ અંદરથી એની આસક્તિ મટતી નથી. સંસારનો ત્યાગ કરીને જંગલમાં જતા રહે પણ જંગલમાં જવાથી જગત પાછું જંગલમાં ભેગું જ આવે છે, એ કઈ છૂટી જતું નથી. એના માટેનો ઉપાય શું છે? રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે, કે જયારે ભગવાનની અંદર એમનું મન લાગે ને ત્યારે જ આપણી બધી આસક્તિઓ મટતી હોય છે. કેટલાક લોકો વ્યસનનો ત્યાગ કરે છે પણ વ્યસન મૂળમાંથી જતું નથી, પાછું વળગે છે. વ્યસનને કાઢવા માટે પોતે પ્રયત્ન કરે છે પણ કેવી રીતે? ઉપરથી ત્યાગ કરે છે, ચલો છોડી જ દેવું છે, પણ અઠવાડિયામાં પાછું વળગી જાય છે. એટલા માટે સંતો આપણને શું સમજાવે છે કે પેલું વ્યસન છોડીએ ને એની સાથે સાથે બીજું સારું વ્યસન પાડી દેવાનું. એની જગ્યા ખાલી પડ્યો ને એની જગ્યાએ ભગવાનની ભક્તિનું વ્યસન પાડી દેવાનું. નહીતર પેલું વ્યસન છે ને એ પાછું થોડી વાર માટે જઈને પાછું આવી જાય ખાલી જગ્યા ભાળીને, પણ એની જગ્યાએ ભગવાનની ભક્તિ, મંદિરે જવું, કથા વાર્તા સાંભળવી, આવું સારું વ્યસન આવી ગયું ને તો પછી જગતનું વ્યસન આપણને પાછું હેરાન કરી શકે નહીં. યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા કે એક ગામ હતું અને ગામની અંદર 4 બળિયા ભાઈઓ રહેતા હતા અને એટલા બધા બળવાન કે એની સામે કોઈ આંખ ઊંચી કરી શકે નહીં. તો શરીર તો બહુ બળવાન એ લોકોનું, પણ બુદ્ધિ છે ને જરા ઓછી.
એટલી બધી નહીં. હવે એકવાર એ 4 ભાઈઓમાંથી એક જણને વિચાર આવ્યો કે આપણા ઘરની અંદર રોજ અંધારું પેસી જાય છે. આપણે હાજર હોઈએ અને છતાં પણ અંધારું રોજ આપણા ઘરની અંદર પેસી જાય. એ અંધારાની શું મજાલ કે આપણે બેઠા હોય ને આપણા ઘરમાં પ્રવેશ કરી જાય. બીજાને વિચાર, તારો વાત તો સાચી, આપણે એને પેસવા દેવાય નહીં ઘરની અંદર, તો કે શું કરશું કે વાત આજે અંધારું પેસવા આવે ને તો લાકડી મારીને ધોકાવીને કાઢી મૂકીએ. એટલે બધાએ શું કર્યું કે ત્યાં આગળ રૂમની પોતાના ઘરની બહાર ફળિયાની અંદર ખાટલો ઢાળીને બેસી ગયા. બરાબર ધ્યાન રાખજો, કોઈ જગ્યાથી આવી ના જાય, ઘૂસી ના જાય અંધારું, અને ધ્યાન રાખજે. બધા ધ્યાન રાખીને બેઠા સવારથી સાંજ સુધી. અને સાંજે એક ભાઈ ઘરની અંદર કંઈક કામ માટે ગયો પાણી પીવા, અને એ વખતે એમણે જોયું કે અલ્યા તમે તો બહાર બેઠા છો ને અંધારું તો અંદર ઘૂસી ગયું. અંદર આવ્યો હાલો એટલે બધા લાકડીઓ લઈને અંદર ગયા અને લાકડીઓ ફેરવવા માંડ્યા. બળિયા તો હતા જ, એટલે હાથમાં આવે લઈને મારવા જ માંડ્યા. પણ શું હતું, ઘરની અંદર દિવાલોને ફટકારી, ફર્નિચર તોડ્યું, વાસણોને તોડ્યા, માટલા ફોડ્યા અને એકબીજાના માથા ફોડ્યા. સવાર સુધી ફેર્યું, સવાર સુધી લોહી લુહાણ થઈ ગયા પણ મૂકે નહીં કે અંધારાને આજ તો કાઢું જ. અને સવાર પડ્યું અને આમ સુરેશ દાદા ઉગ્યા અને અંદર પ્રકાશ આવ્યો એટલે બધા બાયો ચડાવતા બહાર આવ્યા કે જોયું અંધારાને ધોકાવીને કાઢી મૂક્યું. યોગી મહારાજ કે કેમ અંધારું ધોકાવવાથી જતું નથી, અંદર પ્રકાશ કરો ને એટલે અંધારું જતું રહે. એમ આપણા અંદર જગતની આસક્તિઓ છે. વાસના એને જો બાળવી હોય, એનો નાશ કરવો હોય ને તો એના માટેનો ઉપાય આ છે, રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાનની સાથે આપણો સંબંધ જોડાય ને તો જ આ વાસના ઓછી થાય અને તો જ આપણા અંતરમાંથી વાસનાનું મૂળ છે એ નીકળી શકતું હોય છે. એ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. તો એ દિશાની અંદર આપણે જવાનું. ઉપનિષદ વાત કરે છે કે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. કે હૃદય ગ્રંથિ ભેદાય ક્યારે, તો જ્યારે આપણને તસ્મિન દૃષ્ટે પરાવરે, પરથી પર એવા જે ભગવાન એની અંદર જયારે દ્રષ્ટિ પહોંચે ત્યારે. અને એ જ વાત સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર કરે છે. મહારાજ વાત કરે છે મધ્યનું 13મું વચનામૃત. શ્રીજી મહારાજ કે આ સ્વરૂપ જયારે તમને સમજવામાં આવશે, શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપની વાત કરે છે કે અમારું જે સ્વરૂપ છે એ તમે જુઓ છો તો ખરા, આંખેથી જુઓ છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવ્યું નથી. પણ જે એ સ્વરૂપને તમે જયારે યથાર્થ સમજશો ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ જીત્યામાં તમને લેશ માત્ર પ્રયાસ પડશે નહીં. સહેજે તમે બધા વિષયોને જીતી જશો, સહેજે તમારી વાસના છે એ બધી ટળી જશે. તો ભગવાનના સ્વરૂપને સમજવું, ભગવાનની અંદર આપણું મન જોડવું ને એ સૌથી મોટો ઉપાય છે વાસના ટાળવાનો. એ વાત અહીંયા આગળ કરવામાં આવી. ઈસવીસન 1943 ની અંદર અમેરિકાની અંદર એક માણસ થયો, વૈજ્ઞાનિક, એનું નામ હતું હોફમેન. એ વખતે એક ડ્રગનું સંશોધન કર્યું 1943 ની અંદર. એનું નામ હતું LSD. હવે આ ડ્રગ એમણે સંશોધન તો કર્યું પણ એનો જયારે પોતે આમ પ્રયોગ કર્યો ને એટલે એકદમ વિચિત્ર પરિણામો એને આવવા માંડ્યા. એટલે પોતાની જાતે જ એમણે એ ડ્રગનો નાશ કરી દીધો. પછી 1954ની સાલમાં પોતે ફરીવાર પાછો એ ડ્રગને બહાર લાવ્યો, પોતે જાતે જ. અને એમણે વાત કરી કે LSD ડ્રગ કેવી છે. તેમણે કીધું LSD કેન શિફ્ટ ધ ગિયર્સ ઓફ કોન્શિયસનેસ. આ LSD એવું છે ને કે મગજના ગિયર બદલી નાખે. જેમ આમ પેલા ગાડીના ગિયર ધડ ગિયર બદલાય ને, ફર્સ્ટ સેકન્ડ થર્ડ, એવી રીતે તમારે કોન્શિયસનેસ ગિયર બદલાવી નાખે. એટલે શું કે તમને આમ જુદી દુનિયામાં આખા લઈ જાય. અને માણસ LSD દે તો એને કીધું કેવા રિઝલ્ટ આવે કે કોઈ માણસ હસતો હોય એનું હાસ્ય તમે જુઓ ને તો તમને બધે હાસ્ય જ દેખાય. અને કોઈ માણસ રડતો હોય અને એનું રુદન તમે જુઓ અને તમને એમાં મન લાગે તો તમે બધા રડતા હોય ને બધા એવું જ દેખાય. એમને કીધું કે LSD એવી છે કે તમને રંગમાંથી સંગીત સંભળાય, કલરમાંથી તમને સંગીત સંભળાય, અને એવું છે કે સંગીતમાં તમને કલર દેખાય. આવી LSD ડ્રગ છે. એમને વાત કરી કોઈ માણસને વંદાની એલર્જી હોય અને જો એક વંદો દેખાઈ જાય ને તો બધે વંદા આખી દુનિયામાં એને દેખાવા મળે. એકદમ વિચિત્ર રિઝલ્ટ આવવા માંડ્યા. હવે એની આખા અમેરિકામાં પ્રચાર થવા માંડ્યો. લોકોને કંઈક તો આવું જોઈએ જ મનોરંજન માટે. એટલે આખી અમેરિકાના લોકો LSD ની પાછળ પડી ગયા. અને એમાં 1960માં હિપ્પીઝ આવ્યા અને હિપ્પી લોકોને તો આવું ગમતું હતું બહુ, એટલે એ લોકો આની અંદર પડ્યા. હવે એ વખતે એક બહુ મોટા વૈજ્ઞાનિક એની દ્રષ્ટિએ આ ડ્રગ પડી. એનું નામ હતું ડોક્ટર રિચર્ડ આલ્પર્ટ. પોતે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર છે અને એ પોતે ત્યાં આગળ સાયકોલોજી અને સાયકાઇટ્રી ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. અને એની સાથે હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ બોર્ડના પણ પોતે પ્રમુખ છે. હવે એમના હાથની અંદર આ આવ્યું એટલે એમણે વિચાર કર્યો કે આની ઉપર મારે પ્રયોગ કરવો છે. એટલે એમણે LSD પર પ્રયોગ શરૂ કર્યા. એમણે પહેલા તો પોતાની જાત ઉપર પ્રયોગ કર્યા. 300 પ્રયોગો એમણે પોતે લીધા
જુદા જુદા માત્રાની અંદર જુદા જુદા સમયે એને LSD ના પોતે લઈને એને શું અનુભવ થાય છે નોટ કર્યું, અને ત્યાર પછી એમણે સમાજની અંદર પ્રયોગો શરૂ કર્યા. એ પોતે એક વ્યક્તિ પર પ્રયોગ કરે, 5 વ્યક્તિ પર પ્રયોગ કરે, 1000 વ્યક્તિને એક સાથે બેસાડીને LSD લેવડાવે અને શું થાય છે ને એ પોતે નોટ કરાવે. પોતે પ્રોફેસરોને લેવડાવે, પાદરીઓને ભેગા કરે અને પાદરીઓને LSD લેવડાવે કે આને શું અસર થાય છે. પછી ડોક્ટરોને એક સાથે લેવડાવે, ડોક્ટરોને શું અસર થાય છે. પછી કે જમ્યા પહેલા લેતો શું અસર થાય છે, જમ્યા પછી લેતો શું અસર થાય છે. 9000 પ્રયોગ એમણે આ LSD ના કર્યા. એટલે ફાધર ઓફ LSD કહેવાનો આખા અમેરિકામાં પ્રસિદ્ધ થઈ ગયો કે LSD વિશે હોફમેન જેટલું નથી જાણતો ને એટલું એના વિશે એનો પ્રયોગ કરનારો આ માણસ રિચર્ડ આલ્પર્ટ જાણે છે. અને પછી એ વખતે કોઈ એના પર કેસ કર્યો અમેરિકાની અંદર કે આ તો ડ્રગ છે અને આમાંથી તો શરીરને નુકસાન થાય છે. હવે એ વખતે કોર્ટમાં કેસ ચાલ્યો, પણ રિચર્ડ આલ્પર્ટે કીધું કે જેમ બધા તમારા રિલિજન ચાલે છે ને ફલાણો રિલિજન ને ફલાણો રિલિજન, એમ અમારો ડ્રગ રિલિજન છે અને ડ્રગ રિલિજન અમે રાખી શકીએ. જેમ બીજા રિલિજન તમે સ્વતંત્રતા આપો છો, અમને રિલિજનને સ્વતંત્રતા આપીએ. કેસ જીતી ગયો અને કે તમારે LSD વાપરવાની છૂટ છે. હવે એ માણસ 1967 ની અંદર ભારતમાં આવ્યો, 67ની સાલમાં, અને ત્યાં પોતે બોધિ ગયો હતો. એને એવું સાંભળેલું કે ભારતની અંદર આવા બધા યોગીઓ બહુ છે અને એ લોકો આવી શક્તિઓ ધરાવતા હોય છે LSD ડ્રગ જેવી, એટલે પોતે ત્યાં બોધિ ગયો હતો. હવે ત્યાં આગળ અમેરિકનોને ગ્રુપ મળી ગયું, 32 અમેરિકનો ત્યાં મળી ગયા અને બધા રિચર્ડ આલ્પર્ટને તો બધા ઓળખે, એટલે એમને પોતાની સાથે ટૂરમાં લઈ લે, તમે અમારી સાથે ચાલો. અને એ લોકો પછી ત્યાંથી બોધિ ગયાથી પ્રયાગ આવ્યા. હવે પ્રયાગની અંદર લોકો રાત રોકાયા હતા. એ વખતે એક માણસ ત્યાં આગળ હતો, એને આને પૂછ્યું ડોક્ટર રિચર્ડ આલ્પર્ટે કે અહીંયા આગળ હિમાલયની અંદર ઘણા બધા યોગી પુરુષો સિદ્ધ પુરુષો રહે છે, તો એમાંથી કોઈ તમારી નજરમાં છે કોઈ એવા સિદ્ધ પુરુષ હોય એવું? એટલે પેલા કીધું હા, અહીંથી નજીકની અંદર એક બાબાજી રહે છે, એનું નામ છે નીમ કરોલી બાબા. તો કે તો મારે એમને મળવા માટે જવું છે, કે કાલ સવારે જ જવાય, એમાં કઈ વાંધો નહીં. તો એમને પોતે એક લેન્ડ રોવર હતી એ પોતે ભાડે લીધી અને પોતે ગાડી ભાડે કરીને પોતે ત્યાં પહોંચો, પોતે જાતે ચલાવીને, જ્યાં પોતે નીમ કરોલી બાબા ગુફાની અંદર રહેતા હતા પોતે હિમાલયમાં. તો ત્યાં પોતે પહોંચ્યો અને પછી ગાડી પાર્ક કરીને ઘણું બધું ચાલીને ઉપર જવાનું હતું. એ ત્યાં આગળ એની પાસે પહોંચ્યો અને નીમ કરોલી બાબા પાસે પહોંચીને આશીર્વાદ આપ્યા એને. અને પછી કીધું બચ્ચા ક્યાંથી આવ્યો? એટલે એમણે કીધું આવી રીતે આવ્યો છું અમેરિકાથી ને. તો એમણે કીધું કે તું છે ને તારી ગાડી મને આપી દે. સીધું છે પહેલી જ મુલાકાતમાં કે તારી ગાડી મને આપી દે. પેલો કે આ તો કે મહાત્મા છે શું છે? એમને કીધું ગાડી બાડી ના મળે, હું ભાડે કરીને આવ્યો છું અને હું ગાડી નહીં આપું. એટલે કઈ વાંધો નહીં, હવે તમારો કાર્યક્રમ શું છે? એમણે કીધું એક રાત રોકાવું છે ને કાલે પાછા જતા રહ્યું છે. એ કે રાત રોકાવું તો સામેની ગુફામાં તમે સુઈ જજો, ત્યાં આગળ તમારી વ્યવસ્થા બધી થઈ જશે. ત્યાં આગળ એની કંઈક વ્યવસ્થા અમને કરી આપી સુવા કરવાની, અને સામેની ગુફામાં પોતે સુઈ ગયા. સવારે બીજે દિવસે સવારે પોતે જયારે બાબાને મળવા માટે ગયો આ ડોક્ટર રિચર્ડ આલ્પર્ટ, એ વખતે નીમ કરોલી બાબા એને બોલાવ્યો અને પેલો આવીને બેઠો ને તો સીધો જ આને પ્રશ્ન પૂછ્યો કે ગઈકાલે રાત્રે તું ત્યાં સૂતો તો સૂતા સૂતા આકાશના તારાઓ જોતો હતો તું? એટલે અમને લાગ્યું આને ક્યાંથી ખબર પડી કે હું આકાશના તારા જોતો હતો. પછી મન મનાયેલું કે માણસ કોઈ પણ માણસ હિમાલયમાં જાય અને તારા ન જોયું બને, એ તો જોવે જ. એટલે આને ગપ્પું માર્યું કે આમ અંતરે એમ પણ બતાવવા પ્રયત્ન કર્યો. એ કે આ જોતો હતો તારા, તો કાલ રાતે હું જોતો હતો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે તારા જોતા જોતા તું તારી માને સંભાળતો હતો? એટલે આને આંચકો લાગ્યો કે આને આ ક્યાંથી ખબર પડી, આ કંઈક જુદી શક્તિ છે. અને ત્યાં ત્રીજો પ્રશ્ન પૂછ્યો તારી માં પેન્ક્રિયાસ થી મરી ગઈ છે? કે હા. એટલે આને ત્રીજો વિચાર આવ્યો ને એટલે પોતે એકદમ વિચારમાં પડી, કંઈક જુદી શક્તિ આની પાસે છે. અને મનમાં વિચાર્યો કે આ માણસને LSD આપવા જેવી ખરી. અને હજી વિચાર કરતો હતો ને ત્યાં પેલા બાબા કે તારી દવા લાવ. હવે તો મને વિચાર મને આપ તારી દવા. એટલે પેલો દોડ્યો સીધો નીચે ગાડીને દવા પડી લેવા માટે અને આખી બોટલ ભરીને 900 ગોળીઓ એની અંદર હતી, 1 મિલીગ્રામની એવી 900 ગોળીઓ લઈને આવ્યો. હવે આ LSD ડ્રગ એવી છે ને આમ શરૂઆતની અંદર નેનોગ્રામ્સમાં જ અપાય, 1 ગ્રામનો 10⁹ ભાગ એની અંદર જ અપાય. અને એ પોતે ગોળી લઈને આવ્યો અને ત્યાં આગળ પેલા બાબા એના હાથમાં છે ને ગોળી આખી આંચકી લીધી બોટલ, અને આખી બોટલ જ ખાલી કરી ગયો ગટગટાટ. આખો ગોળી ખાઈ ગયા માણસ પેલા બાબા હતા. એટલે આને જોયું ને એને લાગ્યું કે આ માણસ હવે જીવશે નહીં, પતી ગયું. આટલી બધી ગોળીઓ સાથે ખાઈ લીધી. એટલે પોતે સામે બેસી હવે શું રિઝલ્ટ આવે છે, હમણાં પાગલ થઈ જશે, બૂમો પાડવા માંડશે. 1.5 દિવસ સુધી પોતે કાની ખસો નહીં હોય ને રિઝલ્ટ જોવા માટે, પણ કઈ અસર જ ન થઈ. 1.5 દિવસ પછી પેલા મહાત્મા એને કીધું કે બેટા યોર મેડિસિન ઇઝ ગુડ ફોર બિગિનર્સ, કે શરૂઆત કરનારા માટે તારી દવા એ સારી છે, પણ તારી દવાની સમાધિ છે ને એ ઉતરી જાય છે, અમારી સમાધિ છે ને ક્યારે ઉતરતી નથી. આ ફેર છે. પેલા લાગ્યું આ કઈક જુદી વસ્તુ છે, આધ્યાત્મિક શક્તિ છે ને એ કઈક જુદી વસ્તુ છે. પેલો માણસ ઇંગ્લિશમાં એની સાથે વાત કરતો હતો બાબા, અને એ વખતે એમણે કીધું કે તમે મારા પર કૃપા કરો, મારે શું કરવું છે મને વાત કરો. પેલા કે સાધુ થઈ જા.
આને કીધું સાધુ થઈ જા, અને રીતસર ઓલો સાધુ થઈ ગયો. હા, અને બાબા રામદાસ એનું નામ પાડ્યું. અત્યારે ત્યાં અલમાડામાં એનો આશ્રમ છે. આજની તારીખે પણ આખા દુનિયાની અંદર એલએસડી ડ્રગનું જે કાંઈ સંશોધન થાય છે એના હેડ તરીકે એનું નામ છે આખા વર્લ્ડની અંદર, બાબા રામદાસ. પણ બાબા રામદાસ પાસે જઈને કોઈ પૂછે કે સુખનો ઉપાય શું, તો કે છે રામધૂન. હવે એલએસડી નહીં, સુખનો ઉપાય રામધૂન. ભગવાનની ભક્તિ કરો, એમાં જેવું સુખ છે ને, બધા ડ્રગ્સ એનો નશો ઓટોમેટિકલી ઉતરી જશે. તો સાચો નશો એ ભગવાનનો નશો છે. મીરાબાઈને એ નશો હતો, નરસિંહ મહેતાને એ નશો હતો, શ્રીજી મહારાજના પરમહંસોને એ નશો હતો. એ નશો ક્યારે ઉતરતો નથી, અને એનાથી આપણા અંતરના દોષો છેદાઈ જશે મૂળમાંથી. આસક્તિ માત્રને કાઢી નાખે એવી શક્તિ આની અંદર છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એમને પોતાના અંતરની અંદર આમ બહુ સંશય રહ્યા કરતો, કારણ કે મુક્તાનંદ સ્વામી છે ને એ પોતે શ્રીજી મહારાજ કરતા ઉંમરમાં 22 વર્ષે મોટા હતા. શ્રીજી મહારાજના ગુરુ હતા રામાનંદ સ્વામી, અને રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના શિષ્ય હતા મુક્તાનંદ સ્વામી. બહુ જ સાધુતા સંપન્ન, અને પોતે દરેક ગુણોથી પૂર્ણ હતા. હવે પોતે જયારે લોજમાં આશ્રમમાં રહેતા હતા, અને એ વખતે એમના આશ્રમની અંદર નીલકંઠ વર્ણી પધાર્યા હતા. નીલકંઠ વર્ણીની ઉંમર એ વખતે 18 વર્ષની. પહેલી જયારે મુલાકાત થઈ મુક્તાનંદ સ્વામી સાથે એમની, પણ 21 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને ગાદી સોંપી અને પોતે ધામમાં જતા રહ્યા. હવે મુક્તાનંદ સ્વામી બહુ સાધુતા સંપન્ન હતા. એમને કઈ એવું નતું લાગ્યું કે હું આટલો બધો મોટો છું, આટલો બધો જૂનો છું, આટલો બધો સાધુતાના ગુણોથી પૂર્ણ છું, છતાં મને કેમ ગાદી ના આપી, અને રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને કેમ ગાદી આપી, એવો કઈ પ્રશ્ન એમના મનની અંદર હતો નહીં. એ તો પોતે શુદ્ધ મુમુક્ષુ હતા. હવે પોતે ગાદી પર આવ્યા ને શ્રીજી મહારાજ, પછી મુક્તાનંદ સ્વામીને એમણે પોતે વિચરણ કરવા માટે કચ્છમાં મોકલ્યા કે સ્વામી તમે કચ્છમાં જાઓ, કારણ કે ત્યાં આગળ રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી બધાને બહુ વિરહ લાગ્યો, એટલે તમે ત્યાં જઈને હરિભક્તોને સાંત્વન આપો. એટલે ત્યાં આગળ એમણે ભુજમાં મોકલ્યા કચ્છની અંદર. અને આ બાજુ શ્રીજી મહારાજ ગાદી પર આવ્યા પછી એમણે પોતાનો પ્રતાપ ફેલાવવાનો શરૂ કર્યો, અને શ્રીજીમાંનો પ્રૌઢ પ્રતાપ ધીમે ધીમે ફેલાવા માંડ્યો. મહારાજે સમાધિ પ્રકરણનું પ્રવર્તન કર્યું. સમાધિ પ્રકરણ એટલે શું, તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, 8 અંગનું અંતિમ ફળ છે ને એ સમાધિ છે, અષ્ટાંગ યોગ. અને હજારો સાલની અંદર એકાદ યોગી એવા બને કે જે અષ્ટાંગ યોગના માર્ગે પોતે સમાધિ સિદ્ધ કરી શકે. પણ શ્રીજી મહારાજે તો એવું સમાધિ પ્રકરણ ફેલાવ્યું ને કે અષ્ટાંગ યોગની સાધના વગર સમાધિ થાય. સમાધિ થાય એટલે મહારાજ આમ દ્રષ્ટિ કરે ને સમાધિ થઈ જાય, કોકને છીક આવે ને સ્વામિનારાયણ નામ બોલે ને સમાધિ થઈ જાય. અને સમાધિ એટલો એ તો દેહ અહીંયા પડ્યો રહે અને આત્મા છે ને છેક ભગવાનના ધામમાં જતો રહે. આવી સમાધિનું પ્રકરણ મહારાજે ચાલુ કર્યું. અને એવું પ્રકરણ કે પછી તો એકદમ સુગમ થઈ. મહારાજ પશુ પક્ષીઓને સમાધિ કરાવે, મહારાજના અવાજે કરીને કોકને સમાધિ થઈ જાય. આવી રીતે સમાધિ પ્રકરણ થવા માંડ્યું. માંગરોળની અંદર મહારાજે ઉતારો કરેલો. માંગરોળમાં મહારાજે પોતે ઉતારો છે ને ગામના દરવાજાની બહાર કરેલો, તંબુની અંદર. તો મહારાજે એવો સંકલ્પ કર્યો કે આ દરવાજાની અંદરથી જે પસાર થાય ને એમને સમાધિ થઈ જાય. અને હકીકતમાં દરવાજામાંથી જે પસાર થાય ને ધબ દઈને પડે. અને મહારાજની પાસે આ બધા સમાધિ વાળા આવતા ને તો મહારાજ શું કરતા, પછી બહુ જાજા ભેગા થાય એટલે એને આમ થપ્પીઓ કરે, આમ પેલે એકબીજાની ઉપર ગોઠવી દે, કોથળા ગોઠવે ને એની જેમ. અને 6 મહિના સુધી સમાધિ રહે. 6 મહિના સુધી પોતાના સગા સંબંધી ના આવે એટલે એને મળવા માટે એના સગા સંબંધી આવે કે અમારા ભાઈ તમારા દર્શન આવ્યા હતા અને પાછા નથી આવ્યા. મહારાજ કે આમાં ગોતો, આમાં દેખાય ક્યાંય, અને કે આ જ છે, ચોથા નંબરે દેખાય અમારા. મહારાજ કે કાઢો બહાર, અને બહાર કાઢે અને મારા દ્રષ્ટિ કરે ને પછી પાછા જાગૃત થઈએ. આવી સમાધિનું જબરજસ્ત પ્રકરણ મહારાજ પ્રવર્તાવેલું. તો માંગરોળમાં તો લોકો દરવાજામાંથી નીકળતા જ બંધ થઈ ગયા કે અહીંથી નીકળે છે ને સ્વામિનારાયણ કઈક કામણ તુમણ કરે છે, એટલે એમણે ત્યાંથી નીકળવાનું બંધ કરી દીધું. તો મહારાજે કીધું સંતોને કે સંતો અહીંથી હવે કેમ કોઈ પસાર નથી થતું, કે મહારાજ તમે બધાને સમાધિ કરાવો છો ને લોકોને બહુ બીક લાગે છે એટલે કોઈ અહીંથી પસાર થતું નથી. મહારાજ કે લોકો કેવા અજ્ઞાની છે કે દેવતાઓને પણ દુર્લભ એવું સમાધિનું સુખ અમે સામેથી આપીએ છીએ, છતાં પણ લોકો એ સુખ લઈ શકતા નથી. મહારાજ કે કઈ વાંધો નહીં, લોકોને સુખ ન લેવો હોય તો અમારે સામેથી આપવું છે. એમ કરીને મહારાજ પોતે તૈયાર છે કે આપણે ગામમાં સામા જઈએ. લોકો ગામમાંથી ના કઈ નહીં. અને મહારાજ માંગરોળની બજારમાંથી પસાર થયા. લોકોને ખબર પડી કે સ્વામિનારાયણ ગામમાં આવે છે. આખી બજાર ફટાફટ બંધ થવા માંડે, કર્ફ્યુ, દુકાનો બધી બંધ થવા માંડી કે સ્વામિનારાયણ આવે કઈક કરી મૂકશે. પણ મહારાજનો સંકલ્પ એવો કે દુકાન બંધ કરતા કરતા મહારાજની ચાકડીનો ચટકો સંભળાય ને તો પણ સમાધિ થઈ જાય. આવું સમાધિ પ્રકરણ મહારાજે પ્રવર્તાવેલું. અને આ વાતની મુક્તાનંદ સ્વામીને ભુજમાં ખબર પડી કે આ નાના વર્ણી આવ્યા છે સરજુદાસ સહજાનંદ સ્વામી, અને એમણે પોતે આવું પ્રકરણ ચાલુ કર્યું. એટલે પોતાને છે ને એકદમ ગુસ્સો ચડ્યો. એમને લાગ્યું કે મને ખબર છે સમાધિ કઈ આટલી સહેલી નથી,
એટલે આ છે ને સહજાનંદ સ્વામી સમાધિ તો નહીં કરાવતા હોય પણ બીજું કંઈક કામણ ટુમણ કરતા હશે અને એને લીધે લોકોને ભરમાવતા હશે. એમને થયું કે રામાનંદ સ્વામી આવો શુદ્ધ ભક્તિ સંપ્રદાય સ્થાપ્યો છે અને આ વર્ણી છે ને એ ઐશ્વર્યના મદની અંદર છકી જાય અને આખા સંપ્રદાયને બગાડી નાખશે. એટલે પોતે ત્યાંથી ઠપકો આપવા માટે શ્રીજી મહારાજ પાસે આવ્યા. પોતે નક્કી કર્યા કે બરાબર ઠપકારવા છે, વર્ણીને બરાબર ઠપકો દેવા. શ્રીજી મહારાજ મેઘપુરની અંદર હતા એ વખતે અને મુક્તાનંદ સ્વામી પોતે આવતા હતા અને મેઘપુરની અંદર મહારાજ એ વખતે બિરાજતા હતા. મહારાજને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી આવે છે. મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને સામે લેવા માટે ગયા, સામુયો કરવા માટે. અને મુક્તાનંદ સ્વામીને દૂરથી જોયા ને મહારાજ પોતે દંડવત કરવા માટે મુક્તાનંદ સ્વામીને. એટલે મુક્તાનંદ સ્વામી પોતે દોડતા આવ્યા, એમને ઉભા કર્યા, ભેટ્યા બંને. પણ મુક્તાનંદ સ્વામીના મનમાં એક વસ્તુ થઈ કે હજી વર્ણિત છકી તો નથી ગયા, હજી જરા માપમાં છે, મોટાનો આદર તો કરે. મહારાજે એમને પોતાના આસન પર બેસાડી દીધા, સીધીમાં નીચે બેસી ગયા. મુક્તાનંદ સ્વામી ઊંચા બેસાડ્યા. એટલે મુક્તાનંદ સ્વામી પછી બેઠા નહીં, પણ એમને લાગ્યું ખરું કે વર્ણિ હજી માપમાં છે, એટલે હજી આપણે કહેશું તો માની જશે. પછી તો ત્યાં આગળ મહારાજને એકાંતની અંદર મેં ઠપકો આપ્યો. એને મહારાજને કીધું કે મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોહલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. કે મહારાજ આ સમાધિ કઈ સહેલી નથી, હું જાણું છું, મોટા યોગીઓને પણ દુર્લભ છે, એ જેને તેને કઈ સમાધિ થઈ શકે નહીં. માટે તમે પાખંડ મૂકી દો. તમે આજે પાખંડ આદરું છે ને, લોકોને વાત કરો છો સમાધિ કરાવું છું, એવો ઢોંગ તમે મૂકી દો. આવી વાત મુક્તાનંદ સ્વામી મહારાજને કરી તો મહારાજે તો હાથ જોડીને કહ્યું, સ્વામી અમે શું કરીએ, હું તો કઈ કરતો જ નથી, હું તો ખાલી એ લોકોને રામાનંદ સ્વામીનું ભજન કરાવું છું, બધાને સમાધિ થઈ જાય છે. અને મહારાજ જે આવી વાત કરતા હતા ને ત્યાં મુક્તાનંદ સ્વામીને ચેલાને જ સમાધિ થઈ એ જ વખતે એની નજર સમક્ષ. અને મુક્તાનંદ જોતા કે શું થાય છે. અને પછી પેલા એમના ચેલા જાગ્યા, એમને પૂછ્યું શું થાય છે. ચેલાએ વાત કરી, હા સ્વામી સમાધિ જ છે, બીજું કઈ જ નથી. અને ભગવાનના ધામમાં દર્શન થાય છે શ્રીજી મહારાજના. મને એ વખતે હજી આને ગેડ બેઠી નહીં. મુક્તાનંદ સ્વામી એકદમ ઉદાસ થઈ ગયા અને મન ક્યાંય લાગે નહીં, ઉદ્વેગ મનમાં રહ્યા કરે. અને એ વખતે શ્રીજી મહારાજે એમને કીધું કે આપણે ચલો અહીંથી કાલવાણી જઈએ, તમે મારી સાથે આવો. સંઘની સાથે મહારાજે મુક્તાનંદ સ્વામીને કાલવાણી લીધા. પણ અંતરમાં સુખ ના આવે, અંતર છે ને એકદમ સૂનું થઈ ગયું હતું. હવે પોતે પાછળ થઈ ગયા અને પોતે એક જગ્યાએ સ્નાન કરવા માટે ગયા. અને સ્નાન કરીને પાછા આવતા હતા એ વખતે રસ્તામાં રામાનંદ સ્વામીને દર્શન આપ્યા. અને રામાનંદ સ્વામી દર્શન આપીને એકદમ આનંદ થઈ ગયો એમને. કીધું રામાનંદ સ્વામીએ કીધું કે સ્વામી તમે પધારે બહુ સારું થયું, હું તો તમને ફરિયાદ કરવાનો હતો. રામાનંદ સ્વામીએ કીધું મુક્તાનંદ સ્વામી તમે ભૂલા કેમ પડ્યા, મેં પોતે મારે મોઢે વાત કરેલી છે તમને કે હું તો હજી પોતે ડુગડુગી વગાડનારો છું અને ખેલના ભજવનાર તો આ નીલકંઠ વર્ણી છે, એ પોતે સાક્ષાત ભગવાન છે, એમની અંદર જોડાઈ જાવ, એના ચરિત્રમાં સંશય કરશો નહીં, એ તો સમાધિ કરાવી શકે ને બધું કરાવી શકે. એ વખતે મુક્તાનંદ સ્વામીને અંતરમાં આનંદ થઈ ગયો કે હવે મને નિશ્ચય થઈ ગયો કે શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે. એ વખતે એમને પોતે ફૂલો બધા વીણ્યા, જાતે માળા બનાવી અને કાલવાણીની અંદર મહારાજ પોતે બેઠા હતા તો મહારાજ માટે પોતે રામાનંદ સ્વામીનું સિંહાસન પાછું નીચે ઉતરાવ્યું. કારણ કે રામાનંદ સ્વામી ધામમાં ગયા ને પછીને સિંહાસન પર હજી નીલકંઠ વર્ણીને કોઈ બેસવા દેતું નહોતું, એ સિંહાસન અણનમ રાખ્યું હતું. રામાનંદ સ્વામીને ઉતાર્યું અને મુક્તાનંદ સ્વામી કીધું કે આપ આના પર બેસો. તો એ વખતે નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી કે સ્વામી તો ગુરુનું આસન કે આના પર બેસાય નહીં. તો મુક્તાનંદ સ્વામી ક્યાં તો ગુરુના પણ ગુરુ છે, બેસો તમે. એના પર બેસાડ્યા અને પછી એમને એ વખતે આરતી ઉતારી. આપણે રોજ જે આરતી ગાઈએ છીએ ને, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી, જય સદગુરુ સ્વામી. અને એમાં એમણે ગાયું 21 વર્ષના યુવાનની સામે બેઠા બેઠા મુક્તાનંદ સ્વામી જે મહાન સંત પોતે બોલે છે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. આજ પ્રગટ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત છે. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થઈ ગયો, અંતરના સંશય માત્ર ટળી ગયા અને એ વખતે એમના અંતરમાં આનંદ થઈ ગયો. મુક્તાનંદ સ્વામીની બધી દ્વિધાઓ છે એ નાશ પામી ગઈ. અને જ્યારે મુક્તાનંદ સ્વામીને યથાર્થ મહારાજનો નિશ્ચય થઈ ગયો, 28 વર્ષ એમને યથાર્થ મહારાજનો નિશ્ચય થઈ ગયો. પણ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે 28 વર્ષે જરા મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થઈ ગયો ત્યારે અંતરમાંથી તમામ શંકાઓ નષ્ટ થઈ ગઈ. એટલું જ નહીં, એમની વાસના માત્ર ટળી ગઈ. અને મુક્તાનંદ સ્વામી એ વખતે ગાયું કે પિયા પાયા તો ફિર ક્યાં સોના. આખી જિંદગી મુક્તાનંદ સ્વામી પછી સુતા જ નથી. એની ઊંઘ ટળી ગઈ, સુષુપ્તિ અવસ્થા માત્ર એ વખતે
ટળે કે કોના પ્રતાપે? ભગવાનને પરમ દૃષ્ટવા નિવર્તતે, રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો સાક્ષાત નિશ્ચય થયો, અંતરના તમામ દોષો છે એ નાશ પામી ગયા. તો અહીંયા આગળ શ્રી કૃષ્ણ ભગવાને આપણને મુખ્ય ઉપાય એ બતાવ્યો છે કે આપણે વિષયનો સંયમ તો કરવાનો છે, પણ સંયમ કરતા કરતા આપણે જયારે ભગવાનનું સ્વરૂપ આપણને યથાર્થ સમજાય છે, એમના સ્વરૂપનો નિશ્ચય થઈ જાય, ત્યારે પછી આપણને જગતમાં કોઈ પણ પ્રકારની આસક્તિ છે એ રહેતી નથી. તો આપણે વ્યસનથી મુક્ત થવા, વિષયથી મુક્ત થવા માટે જેમ વધારે સંત સમાગમ કરીએ અને જેમ વધારે ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરીએ, એમ આપણા અંતરનું અંધારું છે એ નષ્ટ થતું જાય છે. તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના સ્વરૂપનું દર્શન એ આપણે એમની કૃપાથી પોતે આપણને કરાવે અને આપણે પણ વિષયોથી મુક્ત થઈ શકીએ. સહજાનંદ સ્વામી મહારાજની. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.